વિદ્યાર્થી મિત્રો, આપણી YouTube ચેનલ ઇઝી મેથ્સમાં બધાનું સ્વાગત છે અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ચેનલને આટલી બધી સબસ્ક્રાઇબ કરી છે, બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો છો અને આપણા જે વિડીયો છે તેને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો છો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 3 જે છે એમાં આપણે વિભાગ સી ગણવાનો છે. એમાં આપણે 43મો દાખલો આપણે પહોંચ્યા છીએ. છેલ્લે 42 દાખલા સુધી આપણે પૂરા કર્યા હતા, બરોબર. એમાં લખ્યું છે કે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. તો આપણે એક વર્તુળ દોર્યું છે. આ વર્તુળની અંદર એલ અને એમ આ બે સ્પર્શકો છે. વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો, ધારો કે આ વ્યાસ છે અને આ વ્યાસનું મધ્ય બિંદુ છે. તો હવે આપણે આ વ્યાસના અંત્ય બિંદુ દોરેલા સ્પર્શકો, ધારો કે આપણે અહીંયા બિંદુના નામ આપી દઈએ છીએ. આ એલ અને એમ છે. આ વચ્ચે ઓ બિંદુ, અહીંયા આપણે એ બિંદુ રાખીએ, અહીંયા બી રાખીશું, અહીંયા આપણે પી રાખીશું, અહીંયા આપણે ક્યુ રાખીશું, બરોબર. આવી રીતે આ બિંદુઓનું નામ આપીશું પી ક્યુ આર એસ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ તમે નામ રાખી શકો છો. હવે આપણે પક્ષમાં લખવાનું છે. આપણે સાબિત કરવાનું કીધું છે કે વર્તુળના વ્યાસના, વ્યાસ છે એ બી વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો એલ અને એમ છે. તો ઓ કેન્દ્રિત વર્તુળમાં વ્યાસ એબી ના અંત્ય બિંદુ એ દોરેલા બે સ્પર્શકો, એક છે એલ અને એમ, બે સ્પર્શકો એલ અને એમ છે. આ બે સ્પર્શકો છે એલ અને એમ, બરાબર. હવે આપણે સાધ્ય કરશું, પક્ષ અને સાધ્ય. હવે આ બંને સ્પર્શકો સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. એલ સમાંતર એમ, પક્ષ સાધ્ય. હવે સાબિતી આવશે, સાબિતી. હવે આ વચ્ચેનું જે બિંદુ છે તે વર્તુળનું કેન્દ્ર છે અને વ્યાસના અંત્ય બિંદુએ બે સ્પર્શકો દોર્યા છે. તો સ્પર્શકો તે ત્રિજ્યા સાથે લંબ હોય છે, બરાબર. આ બે જે સ્પર્શકો છે એ ત્રિજ્યા સાથે લંબ હોય છે. આપણે લખવાનું કે વર્તુળમાં દોરેલા સ્પર્શકો ત્રિજ્યા સાથે લંબ હોય છે. વર્તુળમાં દોરેલા સ્પર્શકો ત્રિજ્યા સાથે લંબ હોય છે. એટલે અહીં કાટખૂણો બનાવે છે અને અહીંયા પણ કાટખૂણો બનાવે છે, બરાબર. ઓ એ લંબ એલ, તેથી ઓ એ લંબ એલ અને બીજું છે ઓબી લંબ એમ. ઓબી ત્રિજ્યા છે એને લંબ એમ. આ બે લંબ છે, રેડી. હવે લંબ હોય તો અહીં કાટખૂણો બનાવો. અહીંયા કાટખૂણો હોય છે, અહીં કાટખૂણો હોય છે, બે કાટખૂણા હોય છે. આપણે કરવાનું ઓ એ પી અને ઓ બી આર બંને કાટખૂણા છે. ખૂણો ઓ એ પી બરાબર ખૂણો ઓ બી આર કાટખૂણા છે, સમાન કાટખૂણા. તે બંને સમાન કાટખૂણા છે. હવે આ બે કાટખૂણા છે એનો મતલબ એમ કે આ બે રેખાઓ સમાંતર રેખાઓ બને છે, બરાબર. તો આ બે લખવાનું કે આ બે કાટખૂણા છે જેથી કરીને બંને માપના ખૂણાઓ રેખિક જોડના ખૂણા બનાવે છે. તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ. સમીકરણ નંબર 1 તો લખવાનું સમીકરણ 1 પરથી કહી શકાય કે સમીકરણ 1 પરથી કહી શકાય કે રેખા એલ અને એમ બંને સમાંતર બાજુઓ છે. કે એલ સમાંતર એમ સાબિત થાય છે, બરાબર. આ આપણો સાબિતીનો દાખલો છે. ઓકે, હવે આપણે 43મો દાખલો છે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે દાખલા નંબર 44 કરીએ છીએ.
નંબર નેક્સ્ટ પેજ કરીએ પ્લસ દાખલા નંબર 44 માં કીધું બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 13 અને 8 છે. બે સમકેન્દ્રી વર્તુળો છે, આ એક વર્તુળ છે અને આ બીજું વર્તુળ છે. બેની ત્રિજ્યાઓ આપણને આપી છે. એમાં આપણને કીધું છે કે એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા, મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા છે, આ નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. બરાબર, ઓ પછી એ, આ બી ને પી નામ આપીએ. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. આ બેના માપ આપ્યા છે 13 ને 8. મોટી ત્રિજ્યા 13 છે, નાની ત્રિજ્યા 8 છે. આપણને શોધવાનું કીધું છે તો જીવાની લંબાઈ શોધવાની છે. બરાબર, હવે આપણે લખવાનું ઓ કેન્દ્રિત વર્તુળમાં મોટી ત્રિજ્યાવાળું વર્તુળ, મોટી ત્રિજ્યાવાળું વર્તુળ નાની મોટી ત્રિજ્યા વર્તુળની જીવા મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે. ઓ કેન્દ્રિત વર્તુળમાં મોટી ત્રિજ્યાવાળું વર્તુળ મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે. બરાબર, હવે આપણે અહીંયા ત્રિકોણ લઈશું. ત્રિકોણ ઓ પી બી માટે એમાં ઓબી બરાબર 13 છે, ઓબી બરાબર 13, પછી ઓપી બરાબર 8 છે, ઓપી બરાબર 8, અને પીબી આ બરાબર શોધવાનું છે, પીબી બરાબર શોધવાનું છે. તો આપણે પાયથાગોરસનું સૂત્ર મૂકવાનું. પાયથાગોરસનું સૂત્ર એમાં ઓબી કર્ણ છે એટલે ઓબી નો સ્ક્વેર આવશે બરાબર, એક બાજુ ઓપી છે, ઓપી નો સ્ક્વેર આવશે, અને બીજી બાજુ પીબી છે એટલે પીબી નો સ્ક્વેર આવશે. બરાબર, ઓબી બરાબર 13 છે આપણી પાસે, 13 નો સ્ક્વેર, ઓપી બરાબર 8 છે, અને પીબી બરાબર શોધવાનું છે, પીબી નો સ્ક્વેર. અહીં આપણે કરશું તેથી. જો બાળકો આવું ખાસ ભૂલી જાય છે, તેથી નિશાની કરવાનું ભૂલી જતા હોય, વચ્ચે બરાબર નિશાની ભૂલી જતા હોય. 13 નો વર્ગ કરો એટલે 169 આવશે બરાબર 88 પ્લસ પીબી નો સ્ક્વેર. આવી નિશાની ખાસ ભૂલવાની. દાખલો સીધું રાખવાનો જેથી કરીને તમારા માર્ક કપાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ દાખલો અહીં ચાલુ કરે એમ 300 ગણીને જતા હોય, દાખલો ખાસ સીધો રાખવાનો તમારે. તેથીની નીચે તેથી નિશાની કરવાની. 169 છે, 64 આ બાજુ આવે માઇનસ થાય બરાબર પીબી નો સ્ક્વેર. બાદ બાકી કરો તો પીબી નો સ્ક્વેર બરાબર 9 માંથી 4 જાય તો 5, પછી 6 માંથી 6 જાય તો 0, અને અહીંયા આવશે 105 આવ્યા. એનું વર્ગમૂળ કાઢીએ બરાબર, તો વર્ગમૂળ કાઢીએ તો રૂટમાં આવશે 105 વર્ગમૂળમાં આવે છે. બરાબર, કેમ કે 105 નું વર્ગમૂળ તો નીકળતું નથી. આપણે જોઈશે જીવા, આ રૂટમાં 105 એ બી જીવા જોઈશે. તો આમાં લખવાનું જીવા એબી નું માપ, એબી નું માપ કરું તો પીબી ના ડબલ કરવાના થશે આપણે 2pb, 2 ના 2. પીબી નું માપ રૂટ 105 છે, એનો ગુણાકાર 2 સાથે કરો એટલે 2 રૂટમાં 105 આ જીવાનું માપ મળી જાય. રેડી? આવી રીતે એકદમ સિમ્પલ રીતે આ દાખલો તમે સોલ્વ કરી શકો છો. હવે આપણને 45મો દાખલો કીધો છે કે એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. એમાં કુટુંબનો માસિક ખર્ચનો બહુલક શોધવાનો છે. એકદમ સિમ્પલ દાખલો છે, અને એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે દાખલો આગળ ગણીશું. તો હવે આપણે દાખલા નંબર 45 છે. 45માં દાખલા નંબર 45 ગણવાનો છે. એમાં આપણને માહિતી આપી છે
તો એ માહિતીના આધારે બહુલક શોધવાનો છે, માહિતીનો બહુલક. બહુલક શોધવા માટે આપણે જાણીએ છીએ સૌથી પહેલા આવૃત્તિ જે આપી છે મોટામાં મોટી આવૃત્તિ શોધવાની હોય જે આપણને 40 આપેલી છે, બરાબર. હવે આમાં અહીંયા કયો F0, F1, F2 ત્રણ વસ્તુ આપણને અહીંથી મળી જશે. અને અહીંયા જે છે બહુલક વર્ગ, તો જે આ બોક્સની અંદર વચ્ચેનો છે એ બહુલક વર્ગ છે. બહુલક વર્ગની 1500 થી 2000 આવશે, 1500 થી 2000 આવશે. હવે આપણો દાખલો જે છે એમાં આપણને ખબર છે કે આપણું સૂત્ર એ z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા h, બરાબર. આ આપણું સૂત્ર છે. તો હવે આની અંદર કઈ કઈ વસ્તુ જે આમાં આ સૂત્રમાં જે વસ્તુની જરૂર પડે એ વસ્તુ આપણે અહીં મૂકવાની હોય છે. એમાં એક z આપણે ગોતવાનો છે, પછી એક L છે, પછી F0, F1, F2 અને h, આટલી વસ્તુ આપણે મૂકવાની છે. તો L એટલે બહુલક વર્ગમાં નાની બિંદુ છે અજાસીમાં, એ 1500 આપ્યા છે. F0 એટલે ઉપરની વસ્તુ છે 24, F1 એટલે 40, F2 એટલે 33 અને h એટલે ડિફરન્સ આપ્યો છે આપણને 2000 નો. 2000 નો ડિફરન્સ આપ્યો છે. હવે આ બિંદુમાં L બરાબર આપણને કેટલા આપ્યા છે તો કે 1500 આપ્યા છે. પછી F1 બરાબર આપણને 40 આપ્યા છે, F0 આપ્યા છે 24. હવે 2F1 એટલે 40 માં F1 છે એનો 2 સાથે ગુણાકાર કરો તો 40 × 2 = 80 થાય. F0 બરાબર 24 ના 24, F2 બરાબર આપણી પાસે છે 33, અહીંયા આવશે 33 અને h બરાબર આપણી પાસે 2000 છે, h બરાબર 2000, h બરાબર 500, સોરી આમાં 500 આવશે. 500 500 નો ડિફરન્સ છે, 1500 થી 2000, 2000 થી 2500, 500 નો ડિફરન્સ છે એટલે અહીંયા આપણે h બરાબર 500 લખીશું. હવે આ 1500 ના 1500, પહેલી સંખ્યા એમના 40 માંથી 24 જાય, 10 માંથી 4 જાય તો 6, 3 માંથી 2 જાય તો 1, 500 બાજુમાં લઈ લઈએ અને 80 ના 80 માઇનસ 30, 40, 50, 54, 55, 56, 57 આ બધાનો સરવાળો 57 આવે છે, બરાબર. 1500 ના 1500 પ્લસ ના પ્લસ 16 × 85, 16 × 85 2 મીંડા બીજા એટલે 8000 આવશે. આમાંથી બાદબાકી કરીએ તો આપણને 57 માંથી 80 જાય તો 23 મળે, બરાબર. 1500 ના 1500 પ્લસ 8000 ભાગ્યા આપણે 23 કરવાના છે, બરાબર. તો આપણે ભાગાકાર પણ કરીએ છીએ. 8000 ભાગ્યા 23, તો 23 નો તમે ઘડિયો તો આપણે આવડતો ન હોય તો આપણે 4 × 2 = 8, ત્રણેય ભાગ આવશે. 3 × 3 = 9, 3 × 2 = 6, 80 માંથી 69 જાય તો બાદ બાકી કરો તો 1 વધે, 7 માંથી 6 જાય તો 1 વધે, ઉપરથી ત્યારે 0, બરાબર. 5 × 2 = 10, 5 હવે 4 ભાગ આવશે, 4 × 3 = 12, 1, 4 × 2 = 8 ને 1 9, 10 માંથી 2 જાય તો 8 વધે, પછી 10 માંથી 9 જાય તો 1 વધે, પછી ફરીથી 0 ઉતારો. હવે 8 × 2 = 16, 9 × 2 = 18, 8 × 3 = 24, 7 ભાગ આવશે, 7 × 3 = 21, 2, 7 × 2 = 14, 15 × 16, 10 માંથી 1 જાય તો 9 વધે, અહીંયા 7 વધ્યા, 7 માંથી 6 જાય તો 1 વધે, 19 આવ્યા. આ પોઈન્ટ મૂકવાનો છે, 0 ઉતારવાનો છે, 190. હવે 8 × 2 = 16, 9 × 2 = 18, 8 ભાગ આવશે, 8 × 3 = 24, 8 × 2 = 16, 17, 18, 184. અહીંયા બાદ બાકી 6 વધે, 8 માંથી 8 જાય 0 વધે, 1 0 ઉતારો. હવે 3 × 2 = 6, 2 ભાગ આવશે, રેડી. 347.82 એવા 347.82. હવે આ વસ્તુ જે છે એને આપણે કિંમતને સરવાળામાં મૂકવાની છે. માં 347.82 તમે સરવાળો કરો તો 15 ને 3 1847.82, આટલો આપણો આન્સર આવે છે. આપણો બહુલક આવે છે.
આનો સ્ક્રીનશોટ એક લઈ લો તમે. પછી આપણે નેક્સ્ટ દાખલો ગણીએ. હવેનો દાખલો છે વિભાગ સી નો છેલ્લો દાખલો. એમાં કીધું છે ભૂરો અને રાખોડી એમ બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે. પાસાની ઉપરની સપાટી ઉપર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? તો આપણે દાખલો ગણીએ. તો 46માં દાખલામાં આપણને કીધું છે કે ભૂરો અને રાખોડી એમ બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે. આપણી પાસે બે પાસા છે. બે પાસાને ઉછાળી તો એક આવે, એક 2 આવે, એક 3 આવે, એક 4 આવે, એક 5, એક 6, એવી રીતે ટોટલ 36 પરિણામ મળે છે આપણને. બરોબર. બે પાસાને એક સાથે ઉછાળો તો 36 પરિણામ મળે. એમાં ઉપરની સપાટી ઉપર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય તેની સંભાવના શોધવાની છે. ઉપરની સંખ્યા પર સરવાળો 8 આવે તેની સંભાવના. બરોબર. એને કહેવાય પી ઓફ એ. સરવાળો 8 આવે તેવા ઘટનાઓ. જો સરવાળો 8 હોય તો આમાં એક 8 આવે છે, પછી 5 2 3 8, 4 2 4 8, 5 2 3 8, 6 2 8, 1 2 3 4 5, કુલ 5 પરિણામ થયા. અને કુલ આપણી પાસે 36 ઘટનાઓ છે. 5/36 આવશે. નંબર 2. પછી કીધું છે 13 હોય, સરવાળો 13 હોય તેવી ઘટના. સરવાળો 13 હોય તેની સંભાવના, એને કહેવાય પી ઓફ બી. સરવાળો 13 હોય તો મેક્સિમમ સરવાળો 6 6 12 થાય. 12 થી વધારે સરવાળો થાય નહીં. એની સંભાવના 0 આવશે. કુલ 36 છે, 0/36 એટલે 0 આવશે. પી ઓફ બી બરાબર 0. પછી નંબર 3, ત્રીજા પ્રશ્નમાં એમ કીધું છે કે 12 કે તેનાથી નાનો હોય, સરવાળો 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના, એને કહેવાય પી ઓફ સી. હવે જો 12 કે તેથી નાનો તો આમાં 12 છે, આમાં 11 છે, આમાં 10 છે. આ બધી ઘટનાઓ છે એમાં 12 કે 12 થી નાનો સરવાળો થાય છે. તો ટોટલ આવે છે 36/36 પરિણામ. 36 જાય એટલે વધે 1. વી ઓફ સી બરાબર 1 મળે છે. તો આ દાખલો એકદમ નાનો છે પણ એની જે આ ગણતરી જે છે એ જ મોટી છે. તો આવી રીતે આપણે આ 46મો દાખલો અહીં પૂરો થાય છે. વિભાગ સી પણ પૂરો થાય છે. તો આવતીકાલે આપણે વિભાગ ડી ગણશું. તો આપણી જે ચેનલ છે ઇઝી મેથ્સ વિથ ભાવેશ સર, એને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આટલો બધો પ્રેમ આપ્યો છે, આટલી સરસ મજાની તમે ગ્રો કરો છો, તો બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.